હેલો ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપ બધાને નમસ્કાર મિત્રો। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। જૂનાગઢ આવો જોઈએ જૂનાગઢનો જવાહર રોડ। આ જવાહર રોડ એટલે મુખ્ય સ્વામિનારાયણ મંદિરે દર્શન કરવા માટે આવતા હરિભક્તો તેમજ યાત્રાળુ મોટી સંખ્યામાં આવતા હોય છે। ત્યારે આ જવાહર રોડને હાડપિંજર હોય તેમ ભાંગી તોડી મચકોડીને એક હાડપિંજર સમાન બનાવી દીધેલ હોય। હવે આ રોડની હોસ્પિટલ તો જૂનાગઢ મહાનગરપાલિકા છે, પણ આ મહાનગરપાલિકામાં આવા કોઈ મોટા સર્જનનો અભાવ હોય એવું લાગે છે, કારણ કે અહીં કોઈ એવા મોટા અધિકારી કદાચ નહીં હોય, જેથી કરીને આ રોડ બનાવવા માટે કોણ હુકમ કરે। જો કોઈ અધિકારી હુકમ કરે તો આ હાડપિંજર જેવો રોડ ફરી બેઠો થાય અને લોકોને કામ આવે। અહીં વસતા લોકો વૃદ્ધ તેમજ બાળકો આ ખાડા કપડામાં પડી જાય છે, કોઈને ફ્રેક્ચર થઈ જાય છે, કોઈને મૂળ ઘા લાગે છે। તો સૌરાષ્ટ્રની અંદર 4 મહાનગરપાલિકા આવેલ છે, એક જામનગર, બીજી રાજકોટ, ત્રીજી ભાવનગર અને ચોથી જૂનાગઢ। પણ જૂનાગઢની મહાનગરપાલિકા તો બે હાથ જોડાવે એવી છે। અહીંના લોકોના જણાવ્યા પ્રમાણે ગુજરાત સરકાર તો પૂરતા પ્રમાણમાં રૂપિયા આપે છે, પરંતુ જૂનાગઢ પહોંચે છે કે નહીં, અને પહોંચતા હોય તો શા માટે લોકોના કામ નથી થતા? આનો જવાબ કોઈ આપશો? હજી રોડ બરાબર હટવો થયો હોય ત્યાં પાછું ખોદવાનું ચાલુ થઈ ગયું અને માણસ અને સમાજને આવવામાં કરવામાં આ તીર્થક્ષેત્રનું સ્વામિનારાયણનું એક મંદિર છે। અને જ્યારે રજૂઆત થઈ હતી ત્યારે એ લોકોએ એવું કીધું કે અમે તમને મહિના દિવસમાં રોડ કમ્પ્લીટ કરી દઈશું, પણ હજી મહિના દિવસથી ખોદેલું પડ્યું છે। કેટલી વ્યક્તિઓ આવે છે, કેટલી વ્યક્તિઓ પડે છે, કોઈને ફ્રેક્ચર થયું છે, કોઈને હાથ પગમાં બધી તકલીફો થઈ છે, પણ હજી સમાજ જાગતો નથી। મેં ગઈકાલે જ બધાને ભેગા થઈ અને વાત કરી હતી હોતન કે જેટલું બને એટલું વહેલી તકે આ ગિરનાર જવાનો રોડ છે, અને આ બાજુથી જ્યારે આવતા હોય સમાજ, બસો બીજેથી આવી શકે નહીં, મોટી ગાડી હોય એ પણ આવી ન શકે, એટલે એનો વિશેષ કરી અને જલ્દીથી ઝડપથી જેટલું કામ થાય ને એ કરવા અમારા બધાનો પ્રયાસ છે। અને પ્રયાસોમાં આટલા બધા સમાજ ઊંચો હોય તો અધિકારીઓએ થોડુંક પણ ધ્યાન આપવું જોઈએ। હમણાં કોર્પોરેટરે અને અહીંના જે કાર્યકર્તાઓએ વાત કરી કે આ ભ્રષ્ટાચાર સમાજ છે। જો ભ્રષ્ટાચાર આપણે એમ કહીએ છીએ કે આ જૂનાગઢ તમારો ખાડાગઢમાંથી ક્યારે બહાર તમે નીકળશો, આ ખાડાગઢ જેવું થઈ ગયું છે, એટલે એ જૂનાગઢને પાછું જૂનાગઢ જ જો બનાવવું હોય તો આપણે બધાને સક્રિય થઈ અને કાર્ય કરવું જોઈએ। હેલો ગુજરાત ન્યૂઝ નેટવર્કમાં બધાને મારા નમસ્તે। ફરી મળીશું મિત્રો। ચેનલને લાઇક કરશો, શેર કરશો, સબસ્ક્રાઇબ કરશો।